બાળકોની, ભક્તોની. આપણે બધા કોની સંતાન? ઈશ્વરની સંતાન છીએ. તો ઈશ્વરની સંતાન છીએ તો આપણી વાત કોણ સાંભળશે? આપણી વાત ઉર્જા સાંભળે છે, માં ઉમા સાંભળે, માં પાર્વતી સાંભળે, જાનકી સાંભળે, રાધા સાંભળે, માં સાંભળે છે, માં ચામુંડા સાંભળે છે, માં સુષુમ્ના નાગેશ્વરી સાંભળે છે. તો દુઃખ ગાથા માં સાંભળે છે. ભગવાન સુધી કહે છે, કેમ કે કરુણા કોનામાં છે? મામાં છે. ઔદાર્ય એના હૃદયની અંદર છે, વાત્સલ્ય એના હૃદયમાં છે. માં સાંભળે છે. તો નાનકડા એવા ઘરની અંદર બાળક કઈ બીમાર પડ્યું હોય ને તો બાને કહેશે કે બા 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 આજે થોડુંક બરાબર નથી લાગતું, થોડુંક માથું દુખે છે, થોડુંક તાવ જેવું લાગે છે, મારે સ્કૂલે આજે નથી જવું, નિહાળે નથી જવું. તો માં તરત સાંભળી લેશે અને તરત જ કહેશે કે સાંભળો છો, આજે તમારા દીકરાની તબિયત બરાબર નથી, આજે નિહાળે નહીં જાય, અહીં ઘેરે રહીએ તો ચાલશે? તો પિતાજી તરત પરમિશન આપી દેશે. પરંતુ બા બહાર ગયા હોય અને પિતાજી પાસે જો વાત હોય તો એમ કે બે ગોળી હમણાં હોસ્પિટલેથી લઈ દો, દવાખાનેથી, નિહાળ ભેગો થા, સ્કૂલ ભેગો થા, અથવા તો કંઈ. પરંતુ કોઈ પણ દુઃખ, આ તો નાની એવી વાત કરી, કોઈ પણ બીમારીની વાત હોય કે બીજી કઈ વાત હોય, કોઈ જરૂરતોની વાત હોય તો માં કદાચ પ્રાર્થના માને કરીએ ને તો માં એમાં વધારો કરીને કહેશે તમારા દીકરાને આટલી આટલી પીડા છે, તમે નથી સાંભળતા? હે સ્વામી, લક્ષ્મી માતા કદાચ પ્રાર્થના ભગવાન વિષ્ણુ નારાયણને કરે, માં ઉમા કદાચ પ્રાર્થના ભગવાન મહાદેવને કરે, તો કે સુષુમ્ના દેવી પ્રાર્થના ઈશ્વરને કરે તો કેવી રીતે કરે? એ જ પ્રાર્થના કે તમારા દીકરાને આટલી આટલી તકલીફ આપો છો પ્રભુ, એને થોડો તો આરામ આપો, થોડો તો આરામ આપો, માનસિક આરામ આપો. ભલે એમના ભાગ્યની અંદર પ્રાપ્ત ન થાય, માનસિક આરામ તો આપો એને. એને સંસાર કદાચ પ્રાપ્ત ન થતો હોય તો અંદરનો વૈભવ આપો. એને અંદરનો વૈભવ હોય તો કદાચ બહારના વૈભવની વ્યવસ્થા કરો. એની સામે થોડું તો જોવો, થોડીક તો રાહત આપો. એને કોઈક સંતના ચરણે તો મોકલો, કોઈક સાધુના ચરણે મોકલો. આવું અમૂલક જીવન એને પ્રાપ્ત થયું છે. ગેરસમજણની અંદર આત્મહત્યા કરીને કદાચ કાઢી નાખશે તો આવડો અવસર માર્યો જશે, વળી પાછો કેટલી જગ્યાએ જશે.